નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ગરમીના પારાની સાથે રાજકીય પારો પણ ઉપર જઈ રહ્યો છે। ગુજરાતમાં મામેરા પોલિટિક્સ, પડીકા પોલિટિક્સ અને ઉમેદવાર બદલો પોલિટિક્સ જોરશોરથી ચાલી રહ્યું છે અને તેમાં પણ નવાઈની વાત તો એ છે કે અત્યાર સુધીમાં તો કોંગ્રેસ કરતા ભાજપમાં કકડાટ વધુ જોવા મળી રહ્યો છે। તે પછી સાબરકાંઠા હોય કે સુરેન્દ્રનગર, વલસાડ હોય કે વડોદરા અને ભાજપના કાર્યકર્તાઓનો રોષ ઓફિસની બહાર આવી ગયો છે। જો ગ્રાઉન્ડ રિપોર્ટ। લોકસભાની ચૂંટણીનો એલાને જંગ। રાજ્યમાં પ્રચાર પૂરજોશમાં। તમે એટલે કાઈ નહીં, એટલે આ બનાસકાંઠાની અસ્મિતા માટેની લડાઈ છે। પણ સાબિત કરી બતાવવાનું છે। 26 માંથી 26 ને બ્રેક અમરેલી લગાવી બતાવવાનું છે। ભારતીય જનતા પાર્ટી તો ધર્મને વરેલી પાર્ટી છે અને ગૌમાતાના રક્ષણ માટે નિમાયેલી પાર્ટી છે। બનાસકાંઠામાં ગેનીબેને બદલી રણનીતિ। ગેનીબેન ઠાકોરે ભાજપના જ નેતાના કરી દીધા વખાણ। મેં તો જાહેરમાં કીધું હતું કે ભાઈ પરબતભાઈને ટિકિટ આપતા હોય તો અમે કોઈ ઉમેદવાર નથી, અમારે લડવું નથી। જો પરબત પટેલને મળી હોત ટિકિટ તો ગેનીબેન નહોતા નોંધાવાના દાવેદારી। જેટલું થાય એટલું પરબતભાઈના બધા કામ કરશે, પણ કોઈને નડશે તો નહીં। કહેવાય છે કે દુશ્મનને જો મરચા લગાડવા હોય તો દુશ્મનના ઘરમાં જ ઘા કરવો પડે અને તેવું જ કંઈક ગેનીબેન ઠાકોરે કહ્યું છે। લાંબા સમયથી રાજનીતિમાં રહીને ગેનીબેન પણ સોગઠા બેસાડવામાં માહિર થઈ ગયા છે। લોકોની વચ્ચે અને સતત ચર્ચામાં રહેવા માટે ગેનીબેન ઠાકોર પોતાના નિવેદન કે પ્રચારથી લોકોનું ધ્યાન ખેંચતા આવ્યા છે। આ વખતે ગેનીબેન ઠાકોરે એવો ઘા કર્યો કે ભાજપમાં જ બે ફાંટા પડી શકે। થયું એવું કે ગેનીબેન ઠાકોર થરાદના વાઘાસણમાં પ્રચારમાં હતા। આ દરમિયાન તેમણે દાવો કર્યો કે તેઓ લોકસભાની ચૂંટણી નહોતા લડવાના જો ભાજપે પરબત પટેલને ટિકિટ આપી હોત। ગેનીબેન તો ત્યાં સુધી કહી રહ્યા છે કે પરબત પટેલને ટિકિટ મળવી એટલે ખીચડીમાં ઘી ઢોળાવવું। મેં તો જાહેરમાં કીધું હતું કે ભાઈ પરબતભાઈને ટિકિટ આપતા હોય તો અમે કોઈ ઉમેદવાર નથી, અમારે લડવું નથી। અમે બધાએ જે કઈ જાય હશે એ ખીચડીમાં ઢોળાશે। જેટલું થાય એટલું પરબતભાઈના બધા કામ કરશે, પણ કોઈને નડશે તો નહીં। એટલે કે એક બાજુ ટિકિટ કપાતા પરબત પટેલના સમર્થકો પહેલાથી જ આઘાતમાં છે। એવામાં હવે ગેનીબેન ઠાકોરે આ નિવેદન આપીને ગજગરા ઉભો કર્યો છે। મહત્વનું છે કે ભાજપે બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીને ટિકિટ આપી મહિલા કાર્ડ ફેંક્યું, જેની સામે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મોરચો સંભાળવા માટે આહવાન કર્યું। હાલ પ્રચારમાં તો ગેનીબેન રેખા ચૌધરીને કાંઠાની ટક્કર આપી રહ્યા છે। ક્યાંક ઘૂંઘટની લડાઈ થઈ રહી છે તો ક્યાંક મામેરા પર વાર પલટવાર થઈ રહ્યા છે। ગેનીબેનની સભામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે શું કોંગ્રેસના ગેનીબેન આ જન સમર્થનને મત સમર્થનમાં ફેરવી શકશે? બનાસકાંઠામાં માત્ર ગેનીબેન જ નહીં પરંતુ ગેનીબેનના સમર્થનમાં પૂર્વ ધારાસભ્યો પણ શબ્દોના ધારદાર તીર છોડી રહ્યા છે। તાજેતરમાં જ એક પ્રચારમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાએ રેખાબેન ચૌધરી પર નિશાન સાધ્યું। કહ્યું કે રેખાબેન ચૌધરીને છોકરા ભણાવવા સિવાય કોઈ અનુભવ નથી। એને પોતે ભાષણ કરવા ઉભા છે, એને પોતે પોતાની ભાષામાં ભાષણ કર્યું એટલે મારે બે દિને પૂછ્યું, મને કે રેખાબેન કે એમ કે છોકરા ભણાવે એમ કે બોલે છે। એટલે મેં કીધું બેન જગન્ના કોલેજમાં પ્રોફેસર છે અને છોકરા ભણાવે છે। એટલે આખી જિંદગી જ્યારે આખી જિંદગી જે ધંધો કર્યો હોય ત્યારે એ જ ભાવે, કારણ કે અમારે રાજકીય ભાષણ કરતા ભાવે, પણ આપણે તમે ગમે કોઈ એવા શિક્ષકને પકડી લાવો ને તો એને તો ભણાવતો જ આવડે, તો બીજું કોઈ આવડે કહેતું યાર। બીજી તરફ રેખાબેન ચૌધરી કોઈ વિવાદમાં પડ્યા વગર લોકો સમક્ષ જવામાં માની રહ્યા છે અને જન સમર્થન મેળવી રહ્યા છે। બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર મતદારો પાસેથી મામેરું માંગી રહ્યા છે તો અમરેલીમાં પણ જેની ઠુમ્મરનું મામેરું ભરવા માટે પરેશ ધાનાણીએ હાકલ કરી।
સંબોધન કરતા કહ્યું કે દીકરીએ પિયરના આંગણે ખોળો પાથર્યો છે એટલે મતરૂપી મામેરું ભરજો. આપણી તાલુકાની લાડલી દીકરી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે એના વતનમાં પિયરના આંગણે એને ખોળો પાથર્યો છે ત્યારે દીકરીને માંગવું ન પડે. આપણે સૌ હાગમટે આખો જિલ્લો લોટકું મામેરું ભરીએ એટલી આપ સૌને વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય. આમ બનાસકાંઠા અને અમરેલી બંને જગ્યાએ મામેરાએ એન્ટ્રી કરી દીધી છે. જેની ઠુમ્મર પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરના પુત્રી છે. જેની બેને મહેસાણાના વતની સંજયભાઈ ચૌધરી સાથે લગ્ન કરેલા છે, એટલે કે તેમનું સાસરું મહેસાણા છે, પરંતુ હાલ તેઓ ચૂંટણી પોતાના પિયર અમરેલીથી લડી રહ્યા છે અને એટલે જ ધાનાણી પિયરિયા તરીકે અમરેલીના મતદારોને જેનીબેનનું મામેરું ભરવા માટે આહવાન કરી રહ્યા છે. જો કે ભાજપે પણ વળતો જવાબ તૈયાર રાખ્યો છે. બનાસકાંઠાના વાવના ઉમેદવાર રેખા ચૌધરીના સમર્થનમાં ભાજપના નેતા રતનજીએ મામેરા મુદ્દે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો. મોમેરા બે વખત ન ભરાય, મોમેરો એક વખત ભરાય. મોમેરો એક વખત ભરાય એટલે હાલના મોમેરું ભરવાનું છે ને પૂરેપૂરું સલકાવવું જોઈએ. આવી હવને મારી વિનંતી છે. અતરફ બનાસકાંઠામાં મામેરા બાદ હવે પડીકા પોલિટિક્સ શરૂ થઈ ગયું. જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ પર સહકારી માળખાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. ભાજપને જીતાડવા ડેરીમાં કરોડો રૂપિયાના ખોટા ખર્ચા પડાઈ રહ્યા છે. જો કે બનાસકાંઠાના મતદારો અને પશુપાલકો પડીકામાં નહીં વેચાય તેવો દાવો પણ જ્ઞાનીબેને કર્યો છે. એ ડેરીની અંદર કરોડો રૂપિયાના ખોટા જે ખર્ચા પાડવામાં આવે છે એ પશુપાલકોની પરસેવાની કમાણી છે. એ કદાચ હું માનું ત્યાં સુધી આ મીઠાઈના પેકેજ એમને દિવાળી ઉપર કે કોઈ તહેવાર ઉપર પશુપાલકોને ચૂંટણી વગર મૂક્યા હોત તો અમે એમ માનીએ કે આ બનાસ ડેરી એ ખેડૂતોની છે ને પશુપાલકોને યાદ કર્યા. પણ આજે ચૂંટણી નિમિત્તે સત્તાનો દુરુપયોગ કરીને આ રીતે પડીકા અને બનાસકાંઠાના પશુપાલકો કે બનાસકાંઠાના મતદારો એ કોઈ પડીકાથી વેચાય એ વાતમાં માલ નથી. તો પડીકા વેચાયા છે તે વાત ખુદ ભાજપ પણ સ્વીકારી રહ્યું છે, પરંતુ પડીકા પર ઉમેદવારનો ફોટો ન હતો તેમ કહી અને વાતમાંથી છટકવાનો પ્રયત્ન પણ કર્યો. આ તરફ સાબરકાંઠામાં ભાજપમાં હજુ પણ વિવાદ શાંત થવાના બદલે વધુ ઉગ્ર રૂપ ધારણ કરી રહ્યો છે. શોભના બારૈયાને બદલવા ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. તેવામાં હિંમતનગરમાં કચ્છી સમાજવાડી ખાતે ભાજપનો એક કાર્યક્રમ હતો. ત્યાં ભાજપના કાર્યકર્તાઓએ જ વિરોધ નોંધાવ્યો. દાવો છે કે ઉમેદવાર બદલવાની માંગણી સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કાર્યક્રમમાં પહોંચ્યા. જો કે તેમને બહાર અટકાવી દેવાયા. જે કાર્યકર્તાઓને અટકાવાયા તેમાં કેટલાક ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા હતા. કાર્યક્રમમાં અવગણના થતા મહિલાઓ પણ રોષે ભરાઈ. ઓછામાં પૂરું એવો આરોપ લાગ્યો કે ઈડરના પૂર્વ ધારાસભ્ય રમણ વોરાએ રજૂઆત કરવા આવેલી મહિલાઓને અપશબ્દો ભાંડ્યા. જાતિવાદ ઉપર ના બોલું નથી જોયું તું મારી જિલ્લા પંચાયત હું રાજીનામું આપી દઈશ એમાં શું ફેર પડશે મને અને અમે જિલ્લા પંચાયત સદસ્ય એટલે એમને તો ટોટો કરે વાત કરવાની ગાળ બોલવાની આપણે જિલ્લા પંચાયત સદસ્ય એમને તો કઈ દેવાના આદિવાસી બોલવાનો હક નથી. કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે પક્ષને ગરજ હતી ત્યારે તેમને પક્ષમાં એન્ટ્રી કરાવી, પરંતુ હવે પક્ષની ગરજ પૂરી થઈ ગઈ છે અને આ જ વાત મહિલાઓએ રીસની રણચંડી બનીને વ્યક્ત કરી. અત્યારે ગરજ પૂરી થઈ ગઈ. તમારા જોડે બહુમતી અમે લાયા તારે બીજા આયા નહીં તો તમારા જોડે આદિવાસી હતું કોણ? ભાઈ બધાને ઓળખી દીધા આવા હવ પોતા અમાર તો કોઈ પડી નહીં. અમે તો અમાર ડુંગરમાં કોતરીને ખાઈએ એવા છીએ. મજૂરી કરી ખાઈએ એવા છીએ અમે તો. અમે તો કોઈને એસા લેવા નથી. કોઈને એસા લેવા નથી. આ તો બિંદાસથી બોલાવાય છે ને તમારે લઈ જાવ તો બોલે એવી શું હું. હા, એટલું જ નહીં, આ સાથે જ ભાજપમાં ફરી એકવાર વિસ્તારવાદની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ. મારા વિસ્તારમાં એરિયા આયા તો હું એમના વિસ્તારમાં નહીં ગઈ. હું અહીંની વોટર છું. એ તો તરત પહોંચી દેશે. ઓ સાહેબ હડક સાહેબ હડક હડક હું અહીંની વોટર પોતે છું. નિરંગન હું નહીં કઈ એમના ઇલાકામાં જી. મારા ઇલાકામાં છે, મારા ઇલાકામાં છે. હું એમના ઇલાકામાં કહેતી હું. એ મારા ઇલાકામાં આયા. એટલે કે જૂનો મુદ્દો ઉકેલાય ત્યાં ભાજપમાં નવો મુદ્દો બવાલનું રૂપ લઈ લે છે. આ બાજુ અરવલ્લીમાં ભીખાજીના સમર્થનમાં કાર્યકર્તાઓ હજુ પણ મેદાનમાં દટેલા છે. કાર્યકર્તાઓએ એ હદે તલવાર તાણી છે કે ભાજપનો ખેસ પહેરીને ભાજપના મોવડી મંડળને ચીમકી આપી રહ્યા છે. જો મૂળ ભાજપના કાર્યકર્તાને ટિકિટ નહીં આપવામાં આવે તો પરિણામ જ બદલી દઈશું. ભીખાજીને ટિકિટ કાપી એક અયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં અમારા તમામ સમાજો બિલોડા તાલુકાના સખ્તમાં સખ્ત વિરોધ કરે છે.
અને એક વ્યક્તિના ભલામણથી પ્રદેશ મોવડી મંડળે જે નિર્ણય લીધો છે તે તદ્દન ખોટો છે અને આવતા દિવસોમાં જો ભીખાજી ઠાકોરને ટિકિટ ફાળવવામાં નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓને જોવું પડશે. ચોક્કસથી એક આક્રોશનો માહોલ છે, ચીમકી ઉચ્ચારી દીધી છે. ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને અહીં આવ્યા છે. એવા સંજોગોમાં ખૂબ આક્રોશ સાથે તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે કે ભવિષ્યમાં જે પ્રકારે જે ઉમેદવાર રાખવામાં આવશે આયાતી ઉમેદવાર તેનો વિરોધ કરી પરિણામલક્ષી કામ કરવામાં આવશે, વિરોધમાં કામ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. ભાજપમાં હાલ એક સાથે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. સાબરકાંઠા અને વલસાડ બાદ હવે સુરેન્દ્રનગર ભાજપમાં પણ ભડકો થયો. સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ચંદુ શિહોરાને ભાજપે ટિકિટ આપી છે, પણ ત્યાં વિરોધનો વંટોળ વકર્યો છે. તળપદા કોળી સમાજનું સંમેલન યોજાયું, જેમાં પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ અને તળપદા કોળી સમાજના પૂર્વ ધારાસભ્યોએ સંમેલનમાં હાજરી આપી. ભાજપ પક્ષ તળપદા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપે તેવી માંગ કરી છે. ગમે એમ કરીને કાં તો એનો ઉમેદવારી પાછું ખેંચે અને તળપદા કોળીને ટિકિટ આપે. બસ આવનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે દરેકને વિનંતી કરી છે. 3 વખતથી અન્યાય કરે છે, એટલે એ અન્યાય સહન ના થાય એટલા માટે આજે તળપદા કોળી બધા ભેગા થયા છીએ અને એમને બતાવીશું કે કેવી સીટ જીતાય છે. ત્યારે લગ્ને કુંવારા સોમાભાઈ પટેલે અહીંયા પણ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી દીધી. કહ્યું કે ભાજપ ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ. પાર્ટી ટિકિટ આપશે તો લડશું, લડ્યો છું અને આ ગમે પાર્ટી મને આપે તો તળપદા કોળી સમાજની જે મીટિંગ યોજાઈ હતી તેમાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ સંમેલનમાં હાજરી આપી. સમાજની માંગ એવી છે કે હવે કોંગ્રેસ અહીં તળપદા કોળીને મેદાને ઉતારે, રાજકીય નેતૃત્વ આપે. જો કોંગ્રેસ આવું કરશે તો સમાજ તેને ટેકો આપશે. તો કોંગ્રેસે પણ સમાજની વાત મોવડી મંડળને પહોંચાડવાની ખાતરી આપી. સમાજની જે કઈ લાગણી છે એ લાગણી એ લોકોએ વ્યક્ત કરી છે. સમાજે જે કમિટી બનાવી છે એ કમિટી છે એ સમાજનું પ્રતિનિધિત્વ કોણ કરશે એની પેનલ કે એના નામ જે કંઈ નક્કી કરશે એ નામો અને એ લાગણી પ્રદેશ કોંગ્રેસ સમિતિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. આ તરફ જૂનાગઢ બેઠક પર ભાજપે રાજેશ ચુડાસમાનું નામ જાહેર કરતા હવે કોંગ્રેસ કોળી સામે કોળી ઉમેદવાર ઉતારે તેવી શક્યતા છે. આ દરમિયાન જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પત્ની જલ્પા ચુડાસમાનું નામ ચર્ચાઈ રહ્યું છે. જૂનાગઢમાં જલ્પા ચુડાસમાના નામની પત્રિકા પણ વાયરલ થઈ ગઈ છે, જેમાં દાવો કરાયો છે કે જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસના એકમાત્ર મજબૂત ઉમેદવાર જો કોઈ છે તો તે છે જલ્પા ચુડાસમા. એવા સતત ફોન આવેલા અને ખાસ કરીને તે જૂનાગઢ લોકસભાને લોકોને ભારતીય જનતા પાર્ટી મહિલાને ટિકિટ મળે એવી અપેક્ષા હતી અને ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાને ટિકિટ ન આપવામાં આવેલી. તેથી લોકોની લાગણી સીધી હવે કોંગ્રેસ તરફ છે કે તે મહિલાને ટિકિટ આપે, જે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે છે એવી લોકોની માગણી લોકો દ્વારા માગણી કરવામાં આવે છે. અને જે પણ માગણી જ્યારે કરવામાં આવેલી છે ત્યારે પાર્ટી દ્વારા તો CWCમાં મારું નામ મૂકેલું છે, મારા ધર્મપત્નીનું નામ મૂકેલું છે, 8-10 નામ મૂકેલા છે અને પાર્ટી જેને પસંદ કરશે અને પાર્ટી જે ચર્ચા થશે એ ચર્ચા મુજબ હું ફરી મીડિયાના માધ્યમથી જણાવીશ. જૂનાગઢમાં પણ ભાજપના નેતા જાય છે તેવી ચર્ચાઓ સતત ચાલી રહી છે. વાત એમ છે કે કોંગ્રેસમાંથી બીજેપીમાં ગયેલા અને ત્યારબાદ મંત્રી પદ ભોગવી ચૂકેલા જવાહર ચાવડાની ટિકિટ કપાતા કોંગ્રેસમાં જોડાવાની વાત વાયુ વેગે ફેલાઈ રહી છે. ચાવડાએ પણ સોશિયલ મીડિયા પર આવીને સ્પષ્ટતા કરવી પડી અને તેમણે કહ્યું કે ભાજપ સાથે જ તેઓ રહેવાના છે અને અબકી બાર 412ના સૂત્રને તેમણે સમર્થન પણ આપ્યું. મહત્વનું છે કે લાંબા સમયથી ચાવડા ચર્ચામાં ન હતા, પરંતુ જૂનાગઢ બેઠક પરથી જેવું જ રાજેશ ચુડાસમાનું નામ જાહેર થયું કે તરત જ ચર્ચા ઉઠી કે જવાહર ચાવડા ઘર વાપસી કરશે, એટલે કે કોંગ્રેસમાં જોડાશે. જોકે હાલ તો એવો કોઈ માહોલ નથી દેખાઈ રહ્યો. આ તરફ પોરબંદર બેઠક માટે પણ આયાતી ઉમેદવાર અને સ્થાનિક ઉમેદવાર માટે રાજનીતિ તેજ છે. રાજકોટના ઉપલેટા ધોરાજી બાદ સેવંત્રામાં પણ પોસ્ટર વોર શરૂ થયું. અહીં પણ ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાને આયાતી ઉમેદવાર ગણાવાયા. માંડવિયા મૂળ ભાવનગરના વતની છે, જેઓને ભાજપે પોરબંદર બેઠક પરથી ટિકિટ આપી છે. પોસ્ટર વોર શરૂ થતા હવે પોલીસે પોસ્ટર લગાવનારની શોધખોળ શરૂ કરી છે.
તો બે મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે ગુજરાતમાં MIM પણ લોકસભાની ચૂંટણીમાં એન્ટ્રી મારી છે. AIMIM ભરૂચ અને ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડવાની છે અને ત્યારે પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ ભરૂચ બેઠક પર ટક્કર આપવાનો તખ્તો તૈયાર કર્યો છે. કાબલીવાલાએ તો ભરૂચ બેઠક માટે મુમતાઝ પટેલને ખુલ્લા હાથે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે જો મુમતાઝ ટિકિટ માંગશે તો તેઓ જરૂરથી આપશે. ત્યારે જોવાનું રહેશે કે આ અંગે મુમતાઝ પટેલ શું વિચારે છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ તો વિચારે છે કે MIMનું ગુજરાતમાં કંઈ જ ઉપજવાનું નથી. હા, મુમતાઝબેન અત્યાર સુધી કોન્ટેક્ટમાં હતા અને છે, અને હવે જો કદાચ એ ટિકિટની ડિમાન્ડ કરે તો અમે આપવા એમના તૈયાર છીએ. એમના માટે દરવાજા હરમેશ ખુલ્લા છે, જ્યારે બી આવે એમના માટે. કેમ કે એક કદાવર નેતાની દીકરી જો અમારી પાર્ટીમાં આવે તો સ્વાભાવિક છે કે અમારી પાર્ટી બી મજબૂત થાય, ને અમે ઈચ્છીએ છીએ કે બેન અહીં આવે. સાબરકાંઠા ભાજપમાં જ નહીં પરંતુ કોંગ્રેસમાં પણ અસંતોષ છે. અહીં તલોદ તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખે રાજીનામું ધર્યું. ભગવતસિંહ ઝાલાએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પક્ષમાં યુવાનોની અવગણના થાય છે. પાર્ટીના અગ્ર હરોળના નેતાઓ યુવાનોની વાત નથી સાંભળતા. ભરતસિંહે સોશિયલ મીડિયા પર આ વેદના ઠાલવી. ઉત્તર ગુજરાતની વાત થતી હોય તો પછી રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણાને કેમ ભૂલાય? મહેસાણામાં તો જૂના જોગીઓ ફરી એ જ અંદાજમાં જોવા મળ્યા. મહેસાણામાં આયોજિત એક કાર્યક્રમમાં નીતિન પટેલે મફતની સલાહ આપનારાઓને મંચ પરથી આડે હાથ લીધા. સલાહ તો અમને બધાને બહુ આપો. હું સરકારમાં મંત્રી હતો, મુખ્યમંત્રી હતો, વિરોધ પક્ષમાં હતો, ધારાસભ્ય હતો, જે હતો એ વખતે જે આવે સલાહ આપે, જે આવે સલાહ આપે. સાંભળ્યું, એક કાર્યક્રમમાં સલાહનો કટોરો પીનારા નીતિન કાકાએ પોતાનો કડવો અનુભવ પણ વર્ણવ્યો. સલાહ આપનારાઓને રોકડું પરખાવી દીધું અને કહ્યું કે પહેલા તમારી કેપેસિટી તો જુઓ ભાઈ. સલાહ આપવાનો દરેકનો અધિકાર છે. અમે કઈ સર્વજ્ઞ નથી, અમને બધી જ ખબર છે. અમે બધા જ કામના અનુભવી છીએ, અમે બધી જ કામમાં નિષ્ણાત છીએ એવું નથી, પણ સલાહ આપનારની કેપેસિટી. નીતિન પટેલ જો કે આટલેથી જ ના અટક્યા. રમૂજી શબ્દ બાણ એવા માર્યા કે સામેવાળાને સીધું સોંસરવું ઉતરી જાય. એટલે મેં ગમ્મતમાં એમ કહ્યું કે ઘરમાં બેઠા હોય અને ખાટલામાં બેઠા હોય અને પાણીનો ગ્લાસ માગે એમની પત્ની પાસે કે મને પાણીનો ગ્લાસ આપો, તો એમના પત્ની પણ એમ કે ઊભા થઈને જાતે પાણી લઈ લો, હું કામમાં છું. આવા વ્યક્તિઓ જેમને પત્ની પણ પાણીનો ગ્લાસ આપતા નથી, એવા વ્યક્તિઓ મોટા મોટા મહાનુભાવોને, મોટા મોટા નિષ્ણાતોને, મોટી મોટી સમાજ સેવા કરનાર સંસ્થાઓના હોદ્દેદારોને એ વગર લેવા દેવાની સલાહ આપતા હોય છે. જો કે સવાલ અહીં તે જરૂર થાય કે આરપી પટેલ અને નીતિન પટેલે કોના પર નિશાન તાક્યું? કોણ છે પાટીદાર સમાજના લોકો જે આ પાટીદાર અગ્રણીઓને સલાહ આપી રહ્યા છે? લોકો સવાલ પૂછતા હોય છે કે ગુજરાતમાં કેમનું છે, તો જવાબ મળશે ટનાટન. આમે નહીં પરંતુ ભાજપ કોંગ્રેસના નેતા કહી રહ્યા છે. લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ શાબ્દિક પ્રહારો શરૂ થઈ ગયા છે, જેમાં આજે નવો શબ્દ પણ ઉમેરાયો, ટનાટન. તો જાણો કોણ કેટલું ટનાટન. ભાજપ કોંગ્રેસ વચ્ચે જામ્યું ટનાટન પોલિટિક્સ. પરેશ ધાનાણી સામે યજ્ઞેશ દવેનો ટનાટન જવાબ. 40 ડિગ્રી તાપમાનની વચ્ચે ગુજરાતનું રણ અસલી અંદાજ બતાવી રહ્યું છે, તેનો આ પુરાવો છે. ભાજપ 26માંથી 26 બેઠક 5 લાખની લીડથી જીતવામાંથી રહી છે. ત્યાં આયાતી ઉમેદવારોના નામની હૈયાહોળી હજુ ભાજપમાં શાંત નથી થઈ. તો આ તરફ કોંગ્રેસ હજુ પેટા ચૂંટણી માટે મૂર્તિયા શોધી રહી છે અને આ વચ્ચે જ પરેશ ધાનાણીના એક ટ્વીટે ભાજપને વળતો પ્રહાર કરવાનો મોકો આપી દીધો. પરેશ ધાનાણીએ ટ્વીટ કરતા લખ્યું છે કે કમલમમાં કકડાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે. બસ આ જ શબ્દો ભાજપને એવા આકરા લાગ્યા કે યજ્ઞેશ દવે કોંગ્રેસના નેતાઓની પોલ ખોલી દીધી ને કહી દીધું કે તમે તમારું ઘર સંભાળો, ભાજપની ચિંતા ન કરો. યજ્ઞેશ દવે ટ્વીટ કરતા લખ્યું છે કે કોંગ્રેસ ટનાટન ખરી પરંતુ ના પાડવામાં. રાજકોટથી પરેશ ધાનાણીની ટનાટનના, અમરેલીથી પ્રતાપ દુધાતની ટનાટનના, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ટનાટનના, આણંદથી ભરત સોલંકીની ટનાટનના,
પાટણથી જગદીશ ઠાકોરની ટનાટનના અને અમદાવાદ પૂર્વથી હિંમતસિંહની ટનાટનના. એવા ભરત સોલંકીએ પણ આણંદની સીટ પરથી ચૂંટણી લડવાની ના પાડી, પાટણથી જગદીશ ઠાકોરે પણ ના પાડી, અને અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલની પણ ના છે, અને અમદાવાદ પશ્ચિમની શૈલેષ પરમારની પણ ના. આ બધા જ છે એ ટનાટન ના પાડી ચૂક્યા છે. તો કઈ રીતે પરેશ ધાનાણી પોતે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ ટનાટન છે? હા, ચોક્કસ કોંગ્રેસ ટનાટન છે, એમની વાત સાચી છે, પણ ના પાડવાની બાબતમાં ટનાટન છે, પ્રજામાં નહીં ચાલવાની બાબતમાં ટનાટન છે. જો કે કોંગ્રેસ શેમાં ટનાટન છે એ તો એ જ જાણે, પણ યજ્ઞેશ દવેની એ વાત સાચી કે કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા સહિતના દિગ્ગજ નેતાઓના પલાયનથી કોંગ્રેસનું મનોબળ તૂટેલું છે. તેવામાં એક બાદ એક કોંગ્રેસના 7 નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી, જેમાં જગદીશ ઠાકોરે તો આજીવન ચૂંટણીથી દૂર રહેવાનું મન બનાવ્યું છે. મેં નક્કી કર્યું છે આ જીવન હું ચૂંટણીની રાજનીતિથી દૂર છું. હું સંગઠનનો માણસ છું. તો કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પણ 15 દિવસ પહેલા જ ટ્વીટ કરી જાહેર કર્યું કે મને કોંગ્રેસ પક્ષે ઘણું આપ્યું છે. વર્તમાન જવાબદારીને ધ્યાને રાખી ચૂંટણી નથી લડવી. હું આજીવન કોંગ્રેસનો સૈનિક રહીશ. હું કેન્દ્રીય નેતૃત્વના આદેશનું પાલન કરીશ. જો કે યાદ અપાવી દઈએ કે ભરતસિંહ છેલ્લી 2 ચૂંટણી આણંદમાં હાર્યા હતા અને હવે તેમના પિતરાઈ ભાઈ અમિત ચાવડા ત્યાંથી ઉમેદવાર છે. અત્ર ભૂતકાળમાં રૂપાલાને હરાવનાર ધાનાણીને રાજકોટમાં રૂપાલા સામે ઉતારવાનો વ્યૂહ હતો, પરંતુ તેઓ પણ તૈયાર ન થયા. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પણ લોકસભા ચૂંટણી લડવાની ના પાડતા તેમના સ્થાને જેની ઠુમ્મરને ટિકિટ અપાઈ. રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ બેઠકથી ઉમેદવાર જાહેર થયા, પરંતુ પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરી પીછેહટ કરી અને ત્યારબાદ તેઓએ તો પાર્ટી છોડી દીધી. હિંમતસિંહ પટેલ 2019માં અમદાવાદ પૂર્વ બેઠક પરથી હાર્યા હતા. પૂર્વ મેયરે પણ યુવાન ચહેરાને તક મળે તેવું કારણ આગળ ધર્યું. તો શૈલેષ પરમાર પણ 2009માં 90,000 કરતા વધુ મતે અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી હાર્યા અને બીજાને તકનું કારણ આપી તેઓએ પણ ના પાડી. જો કે પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ તો ચૂંટણી લડવાથી દૂર રહેવા પાછળનું આ નેતાઓનું મોટું કારણ છે ફંડ. કારણ કે ચૂંટણી લડવી હોય તો ખિસ્સા પણ ખાલી કરવા પડે. તેવામાં કોંગ્રેસ નેતાઓને ડર છે કે જો હારવાનું જ હોય તો પછી ઘરની તિજોરીમાંથી પૈસા ખાલી કરવાનો શું મત? એના કરતાં તો ના લડવું સારું. જો કે આરોપ પ્રત્યારોપની રાજનીતિ વચ્ચે પરેશ ધાનાણીએ ભાજપના કાર્યકર્તાઓની સરખામણી ગાભા મારું તરીકે કરી નાખી છે. હું તમને એ કહેવા માંગુ છું, મન મોટું રાખો. ભારતીય જનતા પાર્ટીના પાયાના વફાદાર ગાભા મારું કાર્યકર્તાઓ, પાયાના વફાદાર અને ગાભા મારું કાર્યકર્તાઓ એ કચડાઈ રહ્યા છે. અને ભાજપના કાર્યકર્તાઓનો જે રોષ છે તે આ જ કારણને લઈને છે. કારણ કે કોંગ્રેસમાંથી આવનારને તરત જ ટિકિટ મળી જાય છે, તો ભાજપના પાયાના કાર્યકરોની અવગણના કરાય છે. જો કે આ હરોળમાં કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર પણ આગળ આવ્યા ને પંજાનો હાથ છોડી કેસરિયા કરનાર તેમના જૂના સાથીઓને વાસી ફળ કહી દીધા. ભારતીય જનતા પાર્ટીમાં જોડ્યા હતા અને એ વખતે કમિટમેન્ટ થયું હતું અને ખાસ કરીને ગેરંટી આપવામાં આવી હતી કે તમે રાજીનામું આપો, અમે જ તમને ઉમેદવાર બનાવીશું. માટે એમને તો ઉમેદવાર પસંદ કરવાના નહોતા. જે અમારો વાસી માલ આવ્યો છે, માલને જે લોકોએ ત્યાં રાખવાનો હતો, માટે અમારા જે ઉમેદવારો આવશે એ ઉમેદવારો સારા ઉમેદવારો આવશે. ત્યારે હવે આ વિરોધ અને વાક યુદ્ધ વચ્ચે કોનું પલડું ભારે રહે છે તે સમય બતાવશે.